ગુડ મોર્નિંગ. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. હવે સૌથી પહેલા તો એ કે ત્રિકોણમિતિની અંદર ધોરણ 10 માં તમે ભણી ગયા છો કે ત્રિકોણમિતિની અંદર ટોટલ 6 ફંક્શન આવે છે, 6 વિધેય આવે છે. કયા કયા વિધેય? તો sin x, cos x, tan x, sec x, cot x અને cosec x. તો એ પ્રમાણે આખી થિયરી સમજીએ તો આખો જે ચેપ્ટર છે સૌથી પહેલા તો બેઝિક થી લઈએ. તો બેઝિક ની અંદર એવું આવશે કે ત્રિકોણમિતીય વિધેયોમાં કોઈ fx તો fx બરાબર એક sin x ગણો કે fx cos x, fx tan x, fx cot x, fx sec x અને fx cosec x. ઓકે, એમ કરીને કુલ 6 વિધેયો આવેલા હોય છે. તો આ 6 વિધેયનો અભ્યાસ ધોરણ 10 માં તમે કરેલો છે. હવે સૌથી પહેલો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે ખૂણાઓ. તો ખૂણાઓની અંદર શું કન્ડિશન હોય, કેવી રીતે પોઝિટિવ ખૂણાઓ લેવાય અને કેવી રીતે નેગેટિવ ખૂણાઓ લેવાય એની આપણે એક ડાયાગ્રામ સાથે વાત કરીશું. તો સૌથી પહેલા તો હું એક ડાયાગ્રામ ડ્રો કરીશ. એ ડાયાગ્રામને ચોપડીની અંદર આપે છે પેજ નંબર 50 ઉપર તમે જોઈ શકશો. એક છે પ્રારંભિક ભુજ કહીશું. સ્ટાર્ટિંગ પોઈન્ટ આટલાથી સ્ટાર્ટ થશે તો અહીંયા સુધી પ્રારંભિક ભુજ, બરાબર. અને અહીંથી જો ઉપરની બાજુ લેવામાં આવે તો એ ઉપરની બાજુની ભુજને અંત્યભુજ કહીશું. અંત્યભુજ. તો આ આકૃતિ પરથી શું ખ્યાલ આવશે? તો આ આકૃતિ પરથી ખ્યાલ આવશે કે બે ભુજ છે, બે બાજુ છે, પ્રારંભિક ભુજ અને અંત્યભુજ. બંનેની વચ્ચે જે પણ ખૂણો બનશે, આપણે આમ ખૂણો બનાવશું એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. તો આ જે થીટા છે એ થીટા કેવું મળશે? પોઝિટિવ, બરાબર. એટલે ધ્યાન રાખવાનું છે કે એન્ટી ક્લોકવાઇઝ આવે એટલે જે ખૂણાઓ છે એ ખૂણો કેવો આવે? પોઝિટિવ સાઇન એટલે કે ધન આવે. પોઝિટિવ સાઇન એટલે કે શું આવે? ધન સંકેત, મતલબ કે ધન ખૂણો બનશે. બે ભુજની વચ્ચે જે પણ ખૂણો બનશે, કેમ કે આપણે સમજેલા છે કે એન્ટી ક્લોકવાઇઝ એટલે શું આ રીતે થશે અને ક્લોકવાઇઝ એટલે આ રીતે થશે, બરાબર. તો એન્ટી ક્લોકવાઇઝ ની અંદર જે ઉપરનો સાઈડ ખૂણો બનશે એ ખૂણો કેવો બનશે? ધન બનશે. તો એ જ રીતે બીજી આકૃતિ દોરો. બીજી આકૃતિની અંદર સપોઝ કે મેં પ્રારંભિક ભુજ લખ્યું છે, પ્રારંભિક ભુજ, બરાબર. અને અહીંથી બીજો ખૂણો ડ્રો કરો. તો આ જે બનશે ખૂણો, આ ખૂણો કયો બનશે? ક્લોકવાઇઝ ડાયરેક્શન. એટલે જે થીટા છે એ થીટા કેવો બનશે? નેગેટિવ, એટલે માઈનસ થીટા. એટલે આપણે શું લખી શકાય? ક્લોકવાઇઝ જો લેવામાં આવે તો ખૂણો જે છે એ ખૂણો માઈનસ નિશાની દ્વારા બતાવીશું. એટલે શું બતાવશું? ઋણ, બરાબર. તો ખ્યાલ આવી ગયો. ક્લોકવાઇઝ ક્યારે હશે અને એન્ટી ક્લોકવાઇઝ ક્યારે હશે? તો ક્લોકવાઇઝ ની અંદર જ્યારે જોવા જઈએ તો જે પ્રારંભિક ભુજ છે અને આ છે અંત્યભુજ. પ્રારંભિક ભુજ અને અંત્યભુજ, અને આ પોઈન્ટને શું કહીશું? શિરોબિંદુ. એને નામ આપી દઈએ O. આ પોઈન્ટને O નામ આપીશું, શિરોબિંદુ. અને અહીંયા પણ શિરોબિંદુ. ઓકે. તો શિરોબિંદુ O પોઈન્ટ થી લઈને A પોઈન્ટ, અહીંયા A લઈ લો, અહીંયા B લઈ લો, અહીંયા પણ A અને અહીંયા પણ B, સોરી અહીંયા A અને આ B. તો જે O A અને B ખૂણો બનશે એ B ખૂણો O A B, અહીંયા લખીશું ખૂણો O A અને B એ શું બનશે? પોઝિટિવ ડાયરેક્શનની અંદર ખૂણો બનશે. અને અહીંથી જોઈએ તો ખૂણો O A B અહીંથી જો જોવામાં આવે તો જો ક્લોકવાઇઝ ડાયરેક્શન થાય છે એટલે ખૂણો કયો હશે? નેગેટિવ, બરાબર. તો આ રીતે પોઝિટિવ ડાયરેક્શન ખૂણાની અને નેગેટિવ ડાયરેક્શનને આપણે સમજી શકીએ.
ખૂણાની વાત છે તો કોઈ પણ ખૂણો લઈ લઈએ. સૌથી પહેલા શિરોબિંદુને O નામ આપીશું. અહીંયા A પોઈન્ટ, બરાબર. અહીંયા શું લખશું? પ્રારંભિક ભુજ, પ્રારંભિક ભુજ, બરાબર છે. અને આ થશે અંત્ય ભુજ, અંત્ય ભુજ, બરાબર. તો અહીંથી જ્યારે કોઈ ખૂણો ડ્રો કરીએ છીએ આપણે, તો એ જે ખૂણો છે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન તરફ જાય છે. મતલબ કે જે ખૂણો છે એ પોઝિટિવ, દાખલા તરીકે મેં બતાવ્યો 30 ડિગ્રી, બરાબર. તો અહીંયા જે ખૂણો બનશે, ખૂણો OAB એ કેટલો બનશે? 30 અંશ મળશે. કોઈ પણ બતાવી શકે, 30 હોય, 10 હોય, 5 હોય, 6 હોય, જે હોય, બરાબર. તો જે ખૂણો છે 30 અંશનો છે. મેં ઉદાહરણ લખ્યું છે. એ જ રીતે જો એન્ટી ક્લોકવાઇઝ ની અંદર આપણે ડ્રો કરીએ ખૂણાને, તો કેવી રીતે ડ્રો કરી શકાય? તો આ પ્રારંભિક ભુજ છે, ભુજ, બરાબર છે. આ શિરોબિંદુ છે, શિરોબિંદુ, ઓકે. અહીંયા પણ આ શિરોબિંદુ થશે, બરાબર. આ અંત્ય ભુજ થશે, અંત્ય ભુજ. આ બધી જ આકૃતિ અલગ અલગ છે, એ ચોપડીની અંદર આપેલી છે પેજ નંબર 50 ઉપર. અને આમ જઈએ ખૂણો ડ્રો કરીશું, બરાબર છે. તો એ -30 ડિગ્રી અંશ આપણને ખૂણો જોવા મળશે. OAB -30 અંશ. ખ્યાલ આવી? તો આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ ખૂણાની દિશા એ જો એન્ટી ક્લોકવાઇઝ લેવામાં આવે તો તેની જે દિશા છે તેની દિશા હંમેશા ધન થશે. તેનું મૂલ્ય દિશા લખીશું, તેનું મૂલ્ય લખી નાખીએ. તેનું મૂલ્ય શું મળશે? ધન થશે. કોનું મૂલ્ય? તો ખૂણાનું મૂલ્ય, બરાબર. એ જ રીતે જો કોઈ પણ ખૂણાની દિશા એ જો ક્લોકવાઇઝ લેવામાં આવે તો તેના ખૂણાનું મૂલ્ય ધન થશે. ક્લોકવાઇઝ લેવામાં આવે તો એન્ટી ક્લોકવાઇઝ લેવામાં આવે તો એન્ટી ક્લોકવાઇઝ લેવામાં આવે તો ધન, અને ક્લોકવાઇઝ લેવામાં આવે તો શું બનશે? તો ઋણ બનશે, બરાબર. તો આખા જ ટોપિકની અંદર આપણે એક જ વસ્તુ સમજવાની છે, કઈ કે જો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય તો ખૂણાનું મૂલ્ય કેવું આવશે? પોઝિટિવ. જો ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય તો ખૂણાનું મૂલ્ય કેવું આવશે? નેગેટિવ. ઓકે. તો આટલી થિયરી તમે રાઈટ ડાઉન કરો. હવે જોઈએ નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, અંશમાં. તો આગળની થિયરી પ્રમાણે સમજે તો આગળની થિયરીમાં એવું સમજે છે કે જો ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ આવે તો ખૂણાનું મૂલ્ય કેવું લેવાશે? ધન. જો ડાયરેક્શન ક્લોકવાઇઝ હોય તો એનું મૂલ્ય કેવું લેવાશે? ખૂણાનું મૂલ્ય ઋણ લેવાશે, બરાબર. તો એના આધારે દાખલા તરીકે કોઈ આકૃતિ ડ્રો કરો. તો આકૃતિની અંદર સૌથી પહેલા એવું લખીએ કે પ્રારંભિક ભુજ, બરાબર. પહેલા આપણે આકૃતિ સમજીએ, પછી એની વ્યાખ્યા એ બધું સમજી લઈએ. અને અંત્ય ભુજ, બરાબર. અહીંયા લખીશું શિરોબિંદુ, 0 અહીંયા B. તો જ્યારે આપણે ડાયરેક્શન લેશું તો કોઈ બી ખૂણો છે, સપોઝ કે 50 અંશ, બરાબર. તો જે ખૂણો લેશું એ 50 અંશ છે, તો એ 50 અંશ કેવો છે? પોઝિટિવ છે. એ જ રીતે જો નેગેટિવ ની અંદર લેવામાં આવે તો જે ખૂણો બનશે એ ખૂણો કેવો બનશે? નેગેટિવ. તો અહીંયા આવશે શિરોબિંદુ, બરાબર. અહીંયા O પોઈન્ટ લઈએ, અહીંયા A પોઈન્ટ, અહીંયા B પોઈન્ટ, આ
સૌથી પહેલા હું વ્યાખ્યા લખું અને એ વ્યાખ્યા પ્રમાણે આપણે સમજીશું કે અંશમાં ખરેખર શું હોય છે. તો વ્યાખ્યાની અંદર લખેલું છે કે જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ, જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ, અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ આગળ છે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એ પૂર્ણ પરિભ્રમણના પછી આખી વ્યાખ્યા સમજી લઈએ. પરિભ્રમણના 1/360 માં ભાગનું હોય, 1/360 માં ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ, તો બનતા ખૂણાનું માપ 1 અંશ કહેવાય. 1 અંશ કહેવાય. તો આખી વ્યાખ્યાને કેવી રીતે સમજીશું? તો સૌથી પહેલા એ વ્યાખ્યાને આકૃતિ દ્વારા સમજીશું. તો અહીંયા પ્રારંભિક પોઈન્ટ છે, પ્રારંભિક ભુજ બરાબર. તો અહીંયા a, અહીંયા થશે શિરોબિંદુ લઈ લઈએ o ને, પછી આ જે છે એ શું થશે? અંત્યભુજ બરાબર. હવે સમજો કે આ ખૂણો બતાવ્યો છે, એ ખૂણાની અંદર ડાયરેક્શન કઈ આવશે? તો પોઝિટિવ ડાયરેક્શન આવશે બરાબર. સપોઝ કે આ જે ખૂણો છે 30 છે, પછી આમ ફરતા આગળ ગયે તો આ ખૂણો આગળ બનતો જશે બરાબર. પછી આમાં આવશે 90 ડિગ્રીનો ખૂણો બનશે, 90 ડિગ્રી બરાબર. અહીંયા લખી નાખીશ 90 ડિગ્રી. પછી આમ ફરી પાછું એક આખું એક રાઉન્ડ આવશે. જો ક્લિયર? આખું શું બનશે? રાઉન્ડ. પણ કઈ રાઉન્ડ જે બનશે એ કઈ ડાયરેક્શન પ્રમાણે થશે? એન્ટી ક્લોકવાઇઝ. કે રીતે જેમ કે 30 ખૂણો છે એનથી આગળ લાઈન ખેંચે તો એક આગળ ખૂણો બનતો જશે, એ એનથી આગળ ખેંચે તો 90 ડિગ્રી બનતો જશે, એનથી આગળ બનતો જશે ખૂણો, એનથી ખૂણો આગળ બનતો જશે. આગળ લાઈન ખેંચતા જઈએ તો આખો જે રાઉન્ડ છે એ આખો પૂર્ણ થઈ જાય. અને પૂર્ણ થઈ જાય એટલે એક ટાઈમ એવો હશે કે જેની અંદર એ જે લાઈન છે એ લાઈન આ લાઈન ઉપર જ આવી જશે. એ જે લાઈન છે સપોઝ કે આટલા સુધી ખેંચ્યું બરાબર. પછી એ લાઈન છે એ સુધી આવી, એ લાઈન અહીં સુધી આવી, એ લાઈન અહીં સુધી આવી. તો ખેંચતે આ લાઈન છે આ લાઈનની બિલકુલ ઉપર આવી જશે. એટલે આખું જે રાઉન્ડ પૂરું થયું એને શું કહેશું? 360. તો ફરીથી વ્યાખ્યા પ્રમાણે જઈએ. જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ, પ્રારંભિકથી સ્ટાર્ટ કરીએ અને અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ, ક્યાં સુધીનું પરિભ્રમણ એ પૂર્ણ પરિભ્રમણના કેટલા છે? 1/360 માં ભાગનું હોય એટલે કેટલા છે? અહીંયા 360. એક એટલે શું? એક આખું પરિભ્રમણની વાત છે. તો 360 માં ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ કેટલું થાય? 1 અંશ થાય છે. તો આ પ્રમાણે આપણે વ્યાખ્યા સમજીશું. ફરીથી સમજી લો કે પ્રારંભિક બાજુથી આપણે કોઈ ખૂણાની શરૂઆત કરી અને એ ખૂણાની શરૂઆત કરતા પાછા ફરીને પ્રારંભિક ભુજ ઉપર પાછા આવી જઈએ છીએ. તો એનો મતલબ કે એક પ્રારંભિકથી સ્ટાર્ટ કર્યું અને અંત્યભુજ, પ્રારંભિક ભુજથી અંત્યભુજ, અંત્ય બાજુ તરફ પરિભ્રમણ, એક પૂર્ણ પરિભ્રમણના અહીંથી આમ જઈએ તો એક આખું પરિભ્રમણના કેટલા ભાગ છે? 1/360 માં ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ 1 અંશ કહેવાય છે. તો જ્યારે એક ટાઈમ એવો હશે કે જ્યારે આ લાઈન છે આ ભુજ ઉપર આવી જશે, એનો મતલબ કે 360 ડિગ્રી એક પૂર્ણ પરિભ્રમણ થઈ ગયું. તો 360 અંશનું જે માપ થશે એ માપ હોય તો બનતા ખૂણાનું માપ 1 અંશ કહેવાશે. તો એના આધારે આગળ લખેલું છે શું કે જો 1 અંશ 60 માં ભાગને 1 મિનિટ કહેવાય છે. 1 અંશ લઈએ તો એને શું કહેવાય? 1 અંશના 60 માં ભાગને 1 અંશના 60 માં ભાગને શું કહેવાશે? 1 મિનિટ કહેવાશે. આ બધા વર્ડ યાદ રાખજો. 1 અંશના 60 માં ભાગને 1 મિનિટ કહેવામાં આવે છે. તો એને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકાય? તો એને ડિસ્ક્રાઇબ લખવું હોય મતલબ કે એને કઈ રીતે લખી શકાય? તો તેને આપણે એવું લખી શકાય તેને 1 ડિગ્રી એમ લખી શકાય. એનો મતલબ શું કે 1 મિનિટના 60 અહીંયા એવું લખી શકાય 1 ડેશ કર્યો છે લખાય અને 1 મિનિટના 60 માં ભાગને 1 મિનિટના 60 માં ભાગને 1 સેકન્ડ કહેવાય છે. જો 1 અંશના
60માં ભાગને 1 મિનિટ કહેવાશે એટલે 1 મિનિટ બરાબર કેટલી થાય 60 સેકન્ડ બરાબર 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થશે 60 સેકન્ડ તો આ રીતે ડબલ એડ કરીશું અને 1 અંશ બરાબર શું થશે 60 મિનિટ બરાબર આ ધ્યાન રાખજો 1 અંશનું 60 નો ભાગ બરાબર 1 અંશનું 60 એટલે 1 અંશ = 60 મિનિટ અને 1 મિનિટ બરાબર શું થશે 60 સેકન્ડ તો આ બે મુદ્દા યાદ રાખજો બરાબર જેને ડેશ ને આપણે શું કહીશું તો ડેશ ને મિનિટ દ્વારા દર્શાવીશું અને ડબલ ડેશ ને સેકન્ડ દ્વારા દર્શાવીશું બરાબર તો આ એક થિયરી છે તો એ થિયરી તમે રાઈટ ડાઉન કરો હવે વાત કરીએ આપણે રેડિયન માપ વિશે હવે રેડિયન માપ શું છે તો રેડિયન માપ એ ખૂણાને દર્શાવતું એક બીજું માપ છે એટલે આપણે અહીં લખી શકીએ કે ખૂણાને દર્શાવતું રેડિયન દર્શાવતું જે માપ હોય તેને રેડિયન માપ કહે છે અંશ માપની જેમ પણ ખૂણાને દર્શાવવા રેડિયન માપનો ઉપયોગ થાય છે એનો મતલબ એ થાય કે કોઈ પણ ખૂણો છે એ ખૂણાને દર્શાવવો હોય તો બે કન્ડિશન હોય એક તો અંશ માપથી પણ દર્શાવી શકાય અને રેડિયન માપથી પણ દર્શાવી શકાય ઓકે તો અંશ માપને જેમ પણ ખૂણાને દર્શાવવા માટે રેડિયન માપનો ઉપયોગ થાય છે અને એને કેવી રીતે સમજીશું કે દાખલા તરીકે રેડિયન માપ એટલે ખરેખર શું હોય દાખલા તરીકે કોઈ એક વર્તુળ છે અને એક વર્તુળ કેટલી પરિમિતિ વર્તુળની પરિમિતિ એટલે કેટલી 2πr જે તમે ધોરણ 10 માં ભણી ગયા છો કે આખું એક વર્તુળ પૂરું થાય તો કેટલું અંતર કપાશે 2πr જેટલું પણ એકમ વર્તુળ લેવામાં આવે તો એકમ વર્તુળ લેવામાં આવશે તો શું થશે ત્રિજ્યાની જગ્યાએ r બરાબર શું થઈ જશે 1 એકમ તો લેવામાં આવે તો ત્રિજ્યા 1 એકમ થાય તો વર્તુળની પરિમિતિ શું થશે વર્તુળની પરિમિતિ કેટલી થશે 2π પ્રમાણે થશે હવે એની અંદર દાખલા તરીકે કોઈ કેન્દ્ર છે O કેન્દ્રથી આ ત્રિજ્યાવાળું કોઈ વર્તુળ લખ્યું છે અહીંયા આપણે પ્રારંભિક ભુજ બતાવીશું બરાબર અને આ અંત્યભુજ પ્રારંભિક છે અને આ અંત્યભુજ છે તો જ્યારે હું ખૂણો આમ બતાવીશ બરાબર ખૂણો આ રીતે દર્શાવવાનો થશે તો કોઈ એક ખૂણો છે તો એ ખૂણો કેટલો બનશે 1 રેડિયન સપોઝ આપણે 1 રેડિયનની જ વાત કરીએ છીએ તો વચ્ચે જે ખૂણો બનશે 1 રેડિયન થશે અને આટલો જે પાર્ટ છે બરાબર ધ્યાન રાખજો આટલો જે પાર્ટ થશે એ પાર્ટ શું થશે અંશમાં તો અંશમાં કેટલું થશે એના ત્રિજ્યા જેટલું થશે કઈ રીતે તો આપણે લખી શકાય કે જ્યારે કોઈ એકમ વર્તુળ માટે એકમ વર્તુળ એટલે શું થશે ત્રિજ્યાનું મૂલ્ય કેટલું થશે 1 એકમ અહીંયા પણ 1 એકમ થશે બરાબર બંને ત્રિજ્યાઓ કેવી હોય સરખી તો બે ત્રિજ્યાઓ જે સરખી લેવામાં આવે તો 1 એકમ જેટલી ત્રિજ્યા થાય તો 1 એકમ જેટલી જો ત્રિજ્યા લેવામાં આવે વર્તુળ માટે રેડિયનમાં 1 રેડિયન હોય જે પણ ત્રિજ્યા લેવામાં આવશે એ પ્રમાણે એનું જે રેડિયન માપ છે 1 રેડિયન બનશે કઈ રીતે રેડિયન બનશે તો આટલું જે છે 1 રેડિયન બનશે આ 1 રેડિયન જે છે એ શું બનશે રેડિયન માપ દાખલા તરીકે 2 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લીધી અહીંયા શું થશે 2 સેન્ટીમીટર તો આપણું જે રેડિયન માપ બનશે એ કેટલું બનશે 2 સેન્ટીમીટર
કેન્દ્ર લઈએ અને ત્રિજ્યા કોઈ બીજી લઈ લો 2 સેન્ટીમીટર લઈએ તો 2 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈએ અહીંયા શું થશે 2 રેડિયન થશે અને આટલો જે પાર્ટ છે આટલો બરાબર અને એ જે પાર્ટ છે એ 2 રેડિયન થશે અને એના આધારે એક સૂત્ર આપેલું છે ટેક્સ્ટબુક ની અંદર તમે જુઓ કે L લંબાઈના ચાપ દ્વારા બનતા ખૂણાનું માપ આપણે એવું લખીએ L લંબાઈના ચાપ દ્વારા L લંબાઈના ચાપ દ્વારા બનતા ખૂણાનું માપ એટલે શું લખાશે થીટા હોય તો તેને રેડિયન માપના આધારે નીચે પ્રમાણે દર્શાવી શકાશે હવે એ કઈ રીતે દર્શાવી શકાશે તેનું ચોક્કસ સૂત્ર છે કયું સૂત્ર તો થીટા L/r થીટા L/r જ્યાં થીટા બરાબર શું છે તો જ્યાં થીટા ખૂણાનું માપ છે L બરાબર શું થશે તો L બરાબર આટલો જે પાર્ટ છે એ પાર્ટ છે કેટલું અહીં 2 રેડિયન લખ્યું છે તો 2 થશે અહીંયા 1 રેડિયન લખ્યું છે તો 1 થશે ઓકે તો L બરાબર શું થશે ચાપની લંબાઈ અને R બરાબર શું થશે ત્રિજ્યાનું માપ હવે સમજે કે સપોઝ અહીંયા R એકમ વર્તુળ ત્રિજ્યા લઈએ તો શું થશે એનું માપ 1 રેડિયન પણ થશે ત્રિજ્યા બંનેની કેટલી થશે 1 એકમ તો L ની જગ્યાએ થીટા બરાબર 1 લખો L બરાબર હું અહીં લખી દઉં L બરાબર 1 અહીંયા 1 તો અહીંયા પણ 1 તો આપણને 1 1 કટ થઈ જશે તો બંને શું થઈ જશે ઇક્વલ એનો મતલબ કે થીટા L/r ની અંદર થીટા બરાબર ખૂણાનું માપ બનશે L છે ચાપની લંબાઈ બનશે અને R છે એ શું બનશે ત્રિજ્યાનું માપ બનશે ક્લિયર તો આ એક સૂત્ર પરથી કેટલાક દાખલા પાછળ આવશે એ આપણે ક્લિયર કરવાનું છે બરાબર તો આખા દાખલાની સમજૂતી માટે આ સૂત્ર પ્લસ થિયરી એક વખત તમે રાઈટ ડાઉન કરી લો હવે વાત કરીએ રેડિયન માપ અને અંશ માપ વચ્ચેનો સંબંધ રેડિયન માપ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હવે સ્ટાર્ટ થશે રેડિયન માપ અને અંશ માપ વચ્ચેનો ખૂણો તો આપણે એવું સમજેલા છે આગળની થિયરી પ્રમાણે કે સૌથી પહેલા થીટા શું જાણીએ છીએ L/r તો દાખલા તરીકે થીટા અને r ની કિંમત આપી હોય તો L શોધી શકાય L એટલે શોધી શકાય થીટા * r જ્યાં L બરાબર શું ચાપની લંબાઈ થીટા જે તે ખૂણાનું માપ અને r બરાબર શું હતું ત્રિજ્યા બરાબર હવે આના અનુસંધાનમાં ધારો કે કોઈ વર્તુળનું કેન્દ્ર O લેવામાં આવે વર્તુળ છે અને એ વર્તુળનું કેન્દ્ર કોઈ O લેવામાં આવે અને એની વચ્ચે જો 2π રેડિયન વર્તુળનું કેન્દ્ર O લેવામાં આવે અને એનો જે ખૂણો બનશે એ ખૂણો જો 2π રેડિયન જેટલો હોય તો આટલું જે માપ હશે એથી બનશે 2π રેડિયન ચાપની લંબાઈ કેટલી બનશે 2π રેડિયન તો એના આધારે આપણે શું લખી શકીએ તો આપણે આખી વાક્યની અંદર લખવું હોય તો શું લખી શકાય વર્તુળ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ વર્તુળ આગળ કેન્દ્ર દ્વારા બનતા ખૂણાનું માપ વર્તુળ આગળ કેન્દ્ર દ્વારા બનતા ખૂણાનું માપ જો કેટલું હોય 2π રેડિયન જો 2π રેડિયન અને અંશમાં જો 2π રેડિયન હોય અને રેડિયનમાં કેટલું 2π જેટલું હોય અને અંશમાં એ 360 અંશ હોય તો શું લખી શકાય 2π
2 પાઈ ઇઝ ઇક્વલ ટુ 360 અંશ લખી શકાય 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે 360 અંશ અથવા શું લખી શકાય જો પાઈ શોધવું હોય તો પાઈની કિંમત કેટલી થાય 360 ના છેદમાં 2 તો 360 ના છેદમાં 2 કેટલા થશે 180 અંશ 360 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 180 અંશ જનરલી આપણે પાઈની કિંમત અહીં પાઈની કિંમત કેટલી લેવામાં આવે છે પાઈની કિંમત 180 અંશ અથવા 22/7 લખી શકાય છે પાઈની કિંમત ધ્યાન રાખજો પાઈની કિંમત કેટલી લેવાની કાં તો 180 અંશ લઈ શકાય કાં તો 22/7 જે પ્રમાણે દાખલામાં સૂચના આપી હોય એ પ્રમાણે ફોલો કરવાનું છે બરાબર તો 2 પાઈ 360 ડિગ્રી અને પાઈ 360 ડિવાઇડેડ બાય 2 180 ડિગ્રી બરાબર અને અહીં પાઈની કિંમત કેટલી લેવાય છે 180 અંશ અથવા તો 22/7 લઈ શકાય તો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ શું થશે હવે આગળ જઈએ 1 રેડિયન આ શબ્દ ધ્યાન રાખજો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ના છેદમાં કેટલા થશે પાઈ 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ના છેદમાં પાઈ અહીંયા સપોઝ કે હું 1 રેડિયન લઈ લઉં તો અહીંયા કેટલા આવે 180 તો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ના છેદમાં કેટલા આવી ગયા પાઈ એક એ સંબંધ છે અને બીજો સંબંધ એવો છે કે 1 રેડિયન 1 અંશ એટલે કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી લેવું હોય તો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 પાઈ અપોન 180 અંશ સંબંધ છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે દાખલા માટે ખૂબ જ આગળ જરૂર પડશે કે 1 રેડિયન હોય ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે 180 છેદમાં પાઈ અને જો 1 અંશ લઈએ 1 અંશ માપ લઈએ તો પાઈ અપોન 180 રેડિયન બરાબર એટલે કે રેડિયન માંથી અંશમાં અને અંશમાંથી રેડિયન ની અંદર આ એક સંબંધ આપેલો છે એ સંબંધ તમે એકવાર જોઈ લો હવે એના આધારે બે સૂત્રો આપણે લખીશું સૂત્ર એના આધારે આના આધારે બે સૂત્રો લખીશું નંબર 1 છે અને નંબર 2 તો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180/5 ઇન્ટુ અંશમાં આ એક ધ્યાન રાખજો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ના છેદમાં પાઈ ઇન્ટુ અંશમાં આ બધા જ સૂત્ર છે આ બંને સૂત્રો એ દાખલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે રેડિયનમાંથી અંશમાં ફોર્મ ફેરવવું હોય અથવા તો અંશમાંથી રેડિયનમાં જવું હોય તો આ બંને સૂત્રોનો યુઝ થશે ક્લિયર તો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ના છેદમાં પાઈ ઇન્ટુ અંશમાં અને જો 180 ના છેદમાં સોરી પાઈ અપોન 180 એ થોડું ખોટું થઈ ગયું પાઈ અપોન 180 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 ઇન્ટુ અંશમાં અને જો અંશમાં શોધવું હોય અંશમાં આપણે એક જ સૂત્ર ધ્યાન રાખીશું એક જ અને એના ઉપર બીજું આવડી જશે કેવી રીતે તો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 ઇન્ટુ અંશમાં થશે અને જો અહીંથી અંશમાં શોધવું હોય અંશમાં તો અંશમાં માટે શું થશે 180 નો ગુણાકાર 1 જોડે તો 180 ના છેદમાં પાઈ ઇન્ટુ કયું માપ આવશે રેડિયનમાં બરાબર ઇન્ટુ રેડિયન આવશે બરાબર તો ફરીથી જોઈ લો રેડિયનમાં ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 ઇન્ટુ અંશમાં અને અંશમાં ઇઝ ઇક્વલ ટુ 180 અંશ અપોન પાઈ ઇન્ટુ રેડિયનમાં તો આ બંનેના સૂત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દાખલા માટે ક્લિયર તો તમે આ રાઇટ ડાઉન કરી નાખો અને પછી આપણે આગળના દાખલાની ચર્ચા કરીએ ઓકે હવે આપણે આગળ સૂત્ર જોયું એ પ્રમાણે કે રેડિયનમાં બે સૂત્રો ફરીથી લખ્યા છે પાઈ અપોન 180 ઇન્ટુ અંશમાં થશે અંશમાં અને અંશમાં
અંશ માપમાં ફેરવવા માટે 180 ના છેદમાં પાઈ ઇન્ટુ રેડિયન માપ, બરાબર। તો આ બે સૂત્રોને અનુસંધાનમાં આપણે સૌથી પહેલા તો જોઈએ ઉદાહરણ નંબર 1। બહુ જ કોન્સન્ટ્રેશન થી તમે ધ્યાન આપજો, જેના કારણે તમને ખબર પડી જાય અને કોઈ બી પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરમાં બી આપ પૂછી શકશો, બરાબર। તો સૌથી પહેલા તો ઉદાહરણ નંબર 1 છે 40 ડિગ્રી અને 20 અને ઉપર ડેશ છે, તો એને આપણે સમજેલા છે મિનિટ। તો 40 ડિગ્રી 20 મિનિટનું રેડિયન માપમાં રૂપાંતરણ કરો। 40 ડિગ્રી 20 મિનિટનું રેડિયન માપમાં રૂપાંતરણ કરો। આવા દાખલા પરીક્ષાની અંદર પૂછાય છે, બે માર્ક્સની અંદર। તો આ એક ઉદાહરણ દાખલો આવડશે તો સામે સ્વાધ્યાયના પણ બે ત્રણ દાખલા સામે આવી જશે, ક્લિયર। તો સ્વાધ્યાયના દાખલા પર જોશું। ઉદાહરણ નંબર 1 ની અંદર 40 ડિગ્રી 20 મિનિટનું રેડિયન માપમાં રૂપાંતરણ કરો। તો સૌથી પહેલા તો શેમાં રૂપાંતર કરવાનું છે એના નીચે અંડરલાઈન કરું છું, બરાબર, એટલે તમને ખબર પડે। તો સૌથી પહેલા તો આપણે રેડિયન માપમાં જવું છે। તો રેડિયન માપમાં જવું હોય તો બંને સૂત્રો છે આપણી પાસે, એક રેડિયન માપ છે અને અંશ માપ છે। તો રેડિયન માપમાં જવા માટે કઈ સૂત્રનો યુઝ કરીશું? રેડિયન માપ। તો અહીંયા લખીશું રેડિયન માપ શું થશે? પાઈ અપોન 180 ઇન્ટુ અંશ માપ, ક્લિયર। તો અહીંયા આપણને પાઈ અપોન 180 છે એ તો કિંમત મૂકી દેશું, ઇન્ટુ અંશ માપ શોધવા માટે અહીંયા અંશ માપની અંદર કેટલો આવશે? 40 અંશ અને 20 મિનિટ છે। જો બંને અંશ હોય તો સીધું થઈ જાય ગણતરી, પણ અહીં 40 અંશ છે અને 20 મિનિટ છે। તો સૌથી પહેલા તો જે અંશ માપ છે એ અંશ માપને આપણે સાદુરૂપ આપી દેશું। તો અંશ માપ બરાબર શું થશે? 40 અંશ 20 મિનિટ, 40 અંશ 20 મિનિટ આપેલ છે, એવું લખી દઈએ, આપેલ છે। હવે આપણને ખ્યાલ છે અહીં 1 મિનિટ બરાબર કેટલા થાય? 60 સેકન્ડ થાય। 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ થાય। તો 20 મિનિટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો આપણે એવું લખીએ 40 ઇન્ટુ એવું લખીએ 40 ગુણાકારની અંદર નહીં પણ 20 છેદમાં શું હશે? 60 ને ડિવાઈડ કરીશું એટલે સેકન્ડની અંદર કન્વર્ટ થઈ જશે। તો 40 20 છેદમાં 60 એ જે પણ મિનિટમાં છે એને 60 માં સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 60 થી ડિવાઈડ કરીશું એટલે શું થશે? 0 0 પર થઈ ગયું, 2 3 કેટલા થશે? 6। એનો મતલબ કે જવાબ કેટલો આવ્યો? 40 ગુણ્યા 1/3। 40 ગુણ્યા શું આવ્યું? 1/3। હવે આનું સાદુરૂપ કેટલું થશે? તો આપણે ધોરણ 10 માં, ધોરણ 8 માં, 9 માં ભણી ગયા છે કે આવી મિશ્ર સંખ્યા હોય, મિશ્ર સંખ્યાની અંદર કેવું કે પૂર્ણાંક પણ હોય અને અપૂર્ણાંક પણ હોય। આ બંને જ્યારે સંખ્યા ભેગી થાય ત્યારે એ સંખ્યાને આપણે શું કહેતા હતા? મિશ્ર સંખ્યા। તો એ મિશ્ર સંખ્યાનું સાદુરૂપ કેવી રીતે થાય? તો 40 ગુણ્યા 3, તો 3 4 12 એટલે કેટલા થાય? 120। 120 ની અંદર 1 ઉમેરાય એટલે શું થશે? 121 એટલે ટોટલ થશે 121/3। તો આ થઈ ગયું અંશ માપ, ઓકે। તો અંશ માપનો જવાબ કેટલો મળ્યો? 121/3। તો આ જે અંશ માપ મળ્યો છે 121/3 એ બે સૂત્રની અંદર મૂકી દઈએ। તો અહીંયા આપણે નંબર 1 આપી દઈએ તો લખી શકાય કે અહીં અંશ માપને કેમ મૂકીશું? પરિણામ નંબર 1 માં મૂકતા एकदम सरल बनाई दઈએ છે દાખલાને, બરાબર છે। બી યાદ ના રાખવું પડે એ રીતે ખૂબ સાદુરૂપ આવશે, એ સાદુરૂપ તમે કેલ્સીથી કરી શકશો, બરાબર છે। હું સાદુરૂપ અહીંયા જે મળશે એ થોડું ડાયરેક્ટ લખી નાખીશ, બરાબર। તમે કેલ્સીની અંદર જોઈ લેજો તો કઈ બી પ્રોબ્લેમ હોય તો આપ લાઈવ લેક્ચરની અંદર પૂછજો, ઓકે। તો રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ ના છેદમાં 180 ઇન્ટુ અંશ માપ કેટલું થશે? 121/3 પાઈ અપોન 180 ઇન્ટુ 121/3। તો ટોટલ જવાબ કેટલો થયો? ટોટલ જવાબ થયો 121 પાઈ છેદમાં 121 પાઈ છેદમાં 18/54 એટલે થશે 540। એટલે આ થઈ ગયું રેડિયન માપમાં કન્વર્ટ થઈ ગયું, ઓકે। તો આપણને જો પ્રશ્ન હતો 40 ડિગ્રી 20 મિનિટનું રેડિયન માપમાં રૂપાંતરણ કરો, તો અહીં રેડિયન માપનું રૂપાંતર કરી
કરીએ છીએ આપણે લાસ્ટમાં ચાલો કે 40 ડિગ્રી 20 મિનિટનું રેડિયન માપમાં રૂપાંતરણ કરતા શું મળશે 121 પાઈ અપોન 540 અંશમાં રૂપાંતરણ કરતા મળશે બરાબર છે। તો આ રીતે દાખલાને ઉદાહરણ નંબર 1 ની ગણતરી કરી શકાય છે। તો આ દાખલો પૂરા કોન્સન્ટ્રેશનથી સમજી લો અને એના પછી સ્વાધ્યાયનો દાખલો પણ આપણે જોઈએ। હવે જોઈએ ઉદાહરણ 1 પરથી સ્વાધ્યાય 3.3.2 હવે જો કે કોઈ પણ ઉદાહરણ હોય તો એને રિલેટેડ સ્વાધ્યાયની અંદર દાખલા આપેલા છે બરાબર। તો એની અંદર ટોટલ દાખલા છે 4 દાખલા છે। દાખલા પહેલાની અંદર ટોટલ 4 દાખલા છે। એ 4 દાખલાની અંદર જો હું પહેલા 2 દાખલા ગણાવું છું બાકીના 2 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે બરાબર। અને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે લાઈવ લેક્ચરની અંદર પૂછશો। તો સૌથી પહેલા છે દાખલા નંબર 1 એનો પહેલા નંબર સૂચના આપેલી છે નીચેના અંશ માપની સંગત રેડિયન માપ શોધો। નીચેના અંશ માપ ની સંગત રેડિયન માપ શોધો। એમાં પહેલા નંબર છે દાખલો 25 અંશ સિમ્પલ છે એકદમ ઈઝી 25 અંશ જ આપેલું છે। તો આપણને ખ્યાલ છે કે રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 ઇન્ટુ શું થશે અંશમાં। સૂત્ર લખીશું રેડિયન માપમાં ફેરવવા માટે પાઈ અપોન 180 ઇન્ટુ શું થશે અંશમાં। કેમ આ રેડિયન માપનું સૂત્ર વાપર્યું કારણ કે અંશ માપનું જે સંગત છે શું ગણશું રેડિયન માપ। તો રેડિયન માપનું સૂત્ર લખીશું રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 ઇન્ટુ અંશમાં। તો અહીં અંશમાં કેટલું આપે છે 25 અંશ આપેલ છે। તો આની અંદર મૂકી દઈએ તો રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 ઇન્ટુ 25। તો જવાબ શું થશે 25 પાઈ છેદમાં 180 શું થશે અંશમાં બરાબર। અહીંયા લખીશું રેડિયન માપ બરાબર પાઈ અપોન 25 પાઈ અપોન 180 ઇઝ ઇક્વલ ટુ અંશમાં થશે। તો આટલા સુધી જવાબ તમારે ક્લિયર કરવાનો છે। તો ઉદાહરણ 1 ની અંદર તો આપણે સેકન્ડમાં ફેરવતા હતા તો એવું જ દાખલો આપણે બીજા નંબરનો છે। તો સૌથી પહેલા નંબરનો દાખલો તમે ક્લિયર કરો। એક વસ્તુ સમજી લેજો કે અહીંયા રેડિયન માપ છે અને પાઈ અપોન 180 ઇન્ટુ 25 અને અહીંયા લખવાનું છે રેડિયન બરાબર છે। એક પણ માર્ક્સ કપાશે નહીં અંશ નહીં પણ અહીંયા આપણે રેડિયનમાં ફેરવીએ છીએ એટલે દરેકની અંદર શું લખાશે રેડિયન। ઉદાહરણ 1 ની અંદર પણ છે ગણતરી સ્ટાર્ટ કરો છો અહીંથી તો ત્યાં આગળ સાઈડમાં શું લખવાનું હશે રેડિયન માપ। કેમ કારણ કે રેડિયન માપમાં આપણે કન્વર્ટ કરીએ છીએ 25 પાઈ અપોન 180 રેડિયન જવાબ આવશે। હવે જોઈએ દાખલા નંબર 2। દાખલા નંબર 2 ની અંદર છે -47 ડિગ્રી અંશ અને 30 મિનિટ -47 અંશ અને 30 મિનિટ। તો હવે ઉદાહરણ નંબર 1 પ્રમાણે ચાલવાનું છે। આખું ઉદાહરણ 1 જે છે સેમ ટુ સેમ જ છે। તો સૌથી પહેલા તો લખીશું સૂત્ર રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન શું થશે 180 પાઈ અપોન 180 ઇન્ટુ અંશમાં। ક્લિયર। તો પહેલા તો સૂત્ર તો ક્લિયર લખતા રહીએ રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 ઇન્ટુ અંશમાં। અહીં અંશમાં શું આપેલું છે અહીં અંશમાં શોધવા માટે અંશમાં કેટલું આપેલું છે -47 અંશ અને 30 મિનિટ છે -47 અંશ અને 30 મિનિટ છે। હવે આપણને ખ્યાલ છે કે 1 મિનિટ બરાબર કેટલી થાય 60 સેકન્ડ થાય માટે
-47° બરાબર, -47° અને 30 મિનિટ છે તેને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે શું કરીશું 30/60 30/60 અને કૌંસમાં અહીંયા શું આવશે 0 0 કટ થશે 3 દુ 6 એટલે જે જવાબ આવશે -47/2 -47/2 અને એનો જે જવાબ છે 7 દુ 14 થશે 7 દુ 14 બરાબર 1 4 દુ 8 9 -94 પ્લસ 1 -93/2 તો જે જવાબ આવશે -93/2 આટલા સુધી અંશમાં આપણને ક્લિયર થઈ જશે બરાબર -93/2 આપણને શું મળશે અંશમાં હવે આ જે જવાબ મળ્યો છે એ જવાબને પરિણામ 1 ની અંદર મૂકી દઈએ તો લખાશે શું કે આપેલ અંશમાપને -93/2 ને ત્યાં મૂકે પરિણામ 1 ની અંદર પરિણામ 1 માં મૂકતા પરિણામ એટલું હતું જે મેં સૂત્ર છે એ જ રેડિયન માપ પાઈ ના છેદમાં કેટલા હશે 180 પાઈ છેદમાં 180 ઇન્ટુ અંશમાપ કેટલું છે અંશમાપ અહીંયા મળી ગયું -93/2 અને રેડિયન કેમ કે હવે રેડિયનમાં કન્વર્ટ કરતા તો પાછા શું લખાશે રેડિયન હવે જો છેદ કે મૂલ્ય છે ને થોડું તો આપણે શું લખશું -93 પાઈ છેદમાં 180 ઇન્ટુ 2 એટલે શું થશે 360 રેડિયન આ તે આપણો જે જવાબ છે એ ક્લિયર થઈ જશે બરાબર તો રેડિયન માપ કેવું હતું અહીંયા -47 મિનિટ માટે જે જવાબ છે -93π/360 રેડિયન જવાબ મળશે ક્લિયર તો -93π/360 એ તમારો રેડિયન માપની અંદર કન્વર્ટ થઈ જશે બરાબર તો સ્વાધ્યાય 3.1 છે એની અંદર દાખલા નંબર પહેલો અને દાખલા નંબર બીજો કર્યો છે એ જ રીતે દાખલા નંબર ત્રીજો અને દાખલા નંબર ચોથો એ તમારે હોમવર્કની અંદર કમ્પ્લીટ કરવાનું રહેશે બરાબર કઈ બી પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરની અંદર પૂછી શકશો કે સર આ દાખલામાં કોઈ પ્રોબ્લેમ છે તો સમજાવી દો તો હું સમજાવી દઈશ દાખલામાં ત્રીજો અને ચોથો તમારે હોમવર્કની અંદર ક્લિયર કરવાનું છે બરાબર તો આ ટાઈપના જે દાખલા છે પરીક્ષામાં પૂછાય છે એટલે કમ્પ્લીટ કરી નાખજો ઓકે તમે આ રાઈટ પર